હવે તમારું પાર્સલ તમને જ્યારે મળશે ATM 2 લીટરનું ગીઝર, ત્યારે બોક્સમાં શું સામાન છે આપણે જોઈ લઈએ. તમે આને ઓપન કરો એટલે સૌથી પહેલા તમને આમાં એક આપણી પાઇપ મળશે અને તમારે આ એક સેટ આવશે. આ સેટની અંદર તમને ઇનલેટ આઉટલેટની બંને નોઝલ, એક રિંગ ક્લેમ્પ અને સ્ક્રૂ અને પ્લાસ્ટિકની ગ્રીપ આવી જશે. અને આ છે આપણું મેઇન ગીઝર. સાથે તમારું અંદર વોરંટી કાર્ડ અને બિલ પણ તમારું અંદર આવી જશે, જે તમારું અહીંયાથી સહી સિક્કા લાગીને પ્રોપર આવવાનું છે. અને આ છે હવે આપણું પ્રોપર 2 લીટરનું ATM મશીન. આની અંદર આ ઉપર તમારે આ MCB મળશે. નીચેના ભાગમાં તમે જોશો તો ઇન અને આઉટ લખેલા છે. ઠંડુ પાણી અહીંયા જવાનું છે અને ગરમ પાણીમાં તમારી આ વાળી નોઝલ લાગી જવાની છે. હવે આપણે જોઈએ અને ફિટિંગ કરવાની રીત. તો મિત્રો, આ છે ATM 2 લીટરનું ગીઝર, જે માર્કેટમાં નવું આવેલું છે. માર્કેટમાં બધા જ મિની પોર્ટેબલ ગીઝરના નામ નીચે 1 લીટરના નાના ગીઝર આવે છે. એ કોઈ પણ તમને આજે માર્કેટમાં મળશે. 1 વર્ષથી વધારે વોરંટી તમને કોઈ નહીં આપે. આ ગીઝરમાં તમને મળશે ફાસ્ટ ગરમ પાણી, કારણ કે આ છે 2 લીટરનું ગીઝર. આજે ક્લિફ્ટન 27 વર્ષોથી આખા ગુજરાતમાં માત્ર ગીઝર જ બનાવતી કંપની છે. બીજી કોઈ અમારી પ્રોડક્ટ નથી. તો કિંમતમાં, ક્વોલિટીમાં અને સર્વિસમાં તમને બિલકુલ જોવું નહીં પડે. માત્ર 1990માં તમને આખા ગુજરાતમાં કેશ ઓન ડિલિવરીમાં ઉપલબ્ધ છે. હવે આપણે જોઈશું કે આ ગીઝરને ફિટિંગ કઈ રીતે કરવાનું છે. એકદમ સહેલું છે. તમને ફિટિંગ માટે ખાલી તમારા ઘરમાં એક નળ હોવો જોઈએ બાથરૂમમાં, જેમાં તમારું પાણી રેગ્યુલર આવતું હોય, અને એક 15 એમ્પિયરનો સ્વિચ બોર્ડ હોવો જોઈએ, જેની અંદર આપણે ગીઝરની વાયર નાખીશું. તો હવે હું તમને આખું ફિટિંગ ડિટેલમાં કરીને બતાવું છું જાતે. એકવાર જોઈ લો, તમને ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલા બોક્સમાં જે પાઇપ આવી છે અને એની સાથે તમને આ નોઝલ મળી હશે. આ નોઝલનો એક છેડો પાઇપમાં જતો રહેશે આ રીતે, અને આ નોઝલ હવે તમને નાખી દેવાની છે નળમાં. આ બીજો છેડો તમારો જશે ગીઝરમાં. આ તમારું જે ગીઝર છે, આમાં તમે જોશો તો 2 પ્રકારના હુક આપેલા છે. એક આ નીચેના હુક, જે તમારા દિવાલમાં ડાયરેક્ટલી લગાવીને મૂકી શકો છો, અને આ એક ઉપરના હુક. એના માટેનું સામાન પણ બધું આની અંદર આવવાનું છે. તો હવે પાઇપનો બીજો છેડો ગીઝરના નીચેના ભાગમાં જશે. એમાં તમે જોશો તો ઇન અને આઉટ બરાબર લખેલા છે. જો તમે ધ્યાનથી જુઓ તો જે ઇન છે ત્યાં તમારું ઠંડુ પાણી જવાનું છે, એટલે આ બીજો છેડો હું આમાં નાખી દઉં છું. અને આઉટ છે ત્યાંથી તમારું ગરમ પાણી નીચે આવવાનું છે. આઉટ જે છે એમાં તમને આ નોઝલ નાખી દેવાની છે. આ ખાલી તમને અંદર પ્રેસ કરી દેવાનું છે. આ નોઝલ આમ મૂકી દેવાની છે, એટલે અહીંયાથી તમારું ગરમ પાણી આવવાનું છે. હવે હું ગીઝરને લટકાવી દઉં છું 2 ખિલ્લી પર. આ રીતે તમને 2 ખિલ્લી મારી દેવાની છે, જે બોક્સમાં આવશે, અને ખાલી એને ફોટો ફ્રેમની જેમ લટકાવી દેવાનું છે. આ ગીઝર આપણું લાગી ગયું. હવે તમને સૌથી મહત્વની એક બાબતનું ધ્યાન રાખવાનું છે. પહેલા વાયર નાખીને ગીઝરને ચાલુ કરવાનું નથી. પહેલા નળ ચાલુ કરીને ગીઝરમાંથી ઠંડુ પાણી આવવા દેવાનું છે. તો મેં હવે નળ ચાલુ કર્યો અને ગીઝરમાંથી ઠંડુ પાણી આવવાની રાહ જોઈશ. પહેલાં જ્યારે પાણી આવી જાય પછી જ વાયર નાખીને સ્વિચ ઓન કરવાનું છે. આ તમને હંમેશા ધ્યાન રાખવાનું છે. ફિટિંગ વખતે જ્યારે તમે ઇન્સ્ટોલ કરો ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ ગીઝરમાંથી ઠંડુ પાણી બહાર આવવા લાગ્યું છે. ચાલુ પાણીમાં હું પહેલાં વાયર લઈને સ્વિચ બોર્ડમાં નાખી શકે અહીંયા. હવે વાયર નાખ્યા પછી બટન ઓન કરવાનું, અને બટન ઓન કર્યા પછી આ જે MCB છે આને ખાલી એક વાર ઓન કરવાની છે. આને ઓન કરો એટલે તમારી લાલ લીલી લાઇટ ચાલુ થઈ ગઈ. એટલે હવે તમે નળ જેટલો ધીમો રાખશો એટલું પાણી વધારે ગરમ આવશે, અને નળ જેટલો ફાસ્ટ કરો એટલું પાણી ઓછું ગરમ આવશે. તો આ તમારું ગરમ પાણી ચાલુ થઈ ગયું.